સામે દિલ્હી સરકારની લાલાંક પૂર્વ સૂચના વિના જ કારખાનાઓને સીલ કરવાનો ઝુંબેશ શરૂ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની કથળતી જતી સ્થિતિને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ આક્રમક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ જણાવ્યું છે કે આજથી શહેરમાં એક વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરતા તમામ કારખાનાઓને કોઈપણ આગોતરી જાણ કે પૂર્વ સૂચના આપ્યા વિના જ તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવશે. વાયુની ગુણવત્તામાં સુધારો કરવા માટે લેવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી કડક વહીવટી પગલું માનવામાં આવે છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રની સંયુક્ત ટુકડીઓ દિલ્હીના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ઓચિંતું નિરીક્ષણ હાથ ધરશે. ખાસ કરીને જે એકમો ઝેરી ધુમાડો છોડે છે અથવા શુદ્ધિકરણ પ્રક્રિયા વિના કચરાનો નિકાલ કરે છે તેવા એકમો સામે સીધા જ ફોજદારી પગલાં લેવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોઈપણ નાના કે મોટા ઉદ્યોગને બક્ષવામાં આવશે નહીં. આ આદેશનો મુખ્ય હેતુ શિયાળા દરમિયાન દિલ્હીમાં સર્જાતી ગંભીર ધુમ્મસની સમસ્યા અને હવાની નબળી ગુણવત્તાને નિયંત્રિત કરવાનો છે. સરકારના નિર્ણયને પગલે ઔદ્યોગિક સંગઠનોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે પર્યાવરણ પ્રેમીઓએ આ પગલાંને આવકાર્યું છે. વહીવટીતંત્ર દ્વારા ઉદ્યોગપતિઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત માપદંડો મુજબ જ ઉત્પાદન પ્રક્રિયા ચલાવે અને પર્યાવરણ સુરક્ષા સાધનોનો ફરજિયાત ઉપયોગ કરે. આગામી દિવસોમાં ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે અને નિયમોનું સતત ઉલ્લંઘન કરનારા એકમોના પરવાના પણ રદ કરવામાં આવશે. દિલ્હીમાં સ્વચ્છ હવા સુનિશ્ચિત કરવા માટે તંત્ર હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં જણાતું નથી. मैं आपको बताना चाहता हूं, आज से दिल्ली के अंदर एक्सटेंसिव ड्राइव चल रही है. जितनी पोल्यूटिंग फैक्ट्री है हमने आइडेंटिफाई की हैं, उनके ऊपर सख्त कार्रवाई करके उन प्रॉपर्टीज को सील किया जाएगा. उन ऐसी पोल्यूटिंग इंडस्ट्री को सील किया जाएगा. उनको कोई नोटिस नहीं दिया जाएगा. अब कोई चांस नहीं, बहुत उनको चांस दिए जा चुके हैं ऑलरेडी. इसलिए आज से उनको सीलिंग के प्रोसेस में सील करने का काम किया जाएगा. दूसरा, जिन इंडस्ट्रीज ने OCEM के लिए अभी तक अप्लाई नहीं किया, 31 तारीख लास्ट थी, अगर उनकी भी कार्रवाई अभी तक उन्होंने नहीं अपना अप्लाई किया होगा तो उन पे भी कार्रवाई की जाएगी.